રસોઈની રમઝટ. કેમ છો? તમે લોકોને ખબર હશે કે દરેક ઘરમાં બીજું કંઈ મળે ના મળે બટાકા તો મળતા જ હોય છે. બટાકાનું શાક બનતું હોય છે. આઈ મીન બટાકા સૌથી કોમન ઇન્ગ્રીડિયન્ટ હોય છે કે જે દરેક હાઉસહોલ્ડમાં આપણને જોવા મળે છે. પણ તમને ખબર છે શું, જે બટાકા આપણે રેગ્યુલરલી ખાઈએ છીએ ને એ એકચ્યુઅલી ઇન્ડિયામાં ઓરિજિનેટ નહોતા થયા. એ પોર્ચુગીઝ લઈને આવ્યા હતા. અને નોટ ઓન્લી બટાકા, પોર્ચુગીઝ ઇન્ડિયામાં ચીલી છે, ટમેટો છે એ પણ લઈને આવ્યા હતા. તો આવી જ અમુક પ્રકારની વાતો આપણે કરતા રહીશું, પણ અત્યારે પહોંચી જઈએ કિચન ફ્લોર પર અને પાર્ટિસિપન્ટને પૂછીએ કે કઈ રેસીપી શીખવાડવાના છે. શિલ્પાબેન અત્યારે જોડાઈ ગયા છે કિચન ફ્લોર પર. એમને પૂછે કે ફર્સ્ટ રેસીપી કઈ છે. હેલો શિલ્પાબેન, કેમ છો? હાય, બસ મજામાં. અને તમે અત્યારે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે. અને આઈ ગેસ તમારો એક નાનો સન પણ છે. તો તમે એનું જે શેડ્યુલ હોય અને તમારું કુકિંગ શેડ્યુલ હોય બંને મેન્ટેન કેવી રીતે કરો છો? થઈ જાય છે. એને કુકિંગનો બહુ જ શોખ છે. ઓકે. ખાવાનો, કુકિંગ કરવાનો બધું શોખ છે. બરાબર. એટલે શોખ છે તો થઈ જાય છે. હા. અને તમે આજે ફર્સ્ટ રેસીપી કઈ શીખવાડવાના છો? કપ કેક હાંડવો. કપ કેક હાંડવો? હા. એટલે હાંડવો તો આપણે જનરલી બનાવતા હોય છે અને કપ કેક એક સ્વીટ રેસીપી છે. તો કપ કેક હાંડવો એટલે કંઈક વેરિએશન છે. હા, આ સ્પાઇસી રહેશે થોડું અને માઇક્રોવેવમાં બનશે. બરાબર. તો આપણે એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે? હાંડવાનું ખીરું, નિમક, ગાજર છે કટિંગ કરેલા, પોટેટો, વટાણા, લીલા મરચાં, લીલું લસણ, તલ અને રાઈ અને તેલ. ઓકે. તો હવે આપણે સૌથી પહેલાં શું કરશું? આપણે હાંડવામાં બધું મિક્સ કરીશું પહેલાં. હા. ફર્સ્ટ નિમક લઈશું ટેસ્ટ વાઇઝ. અને તમે આ હાંડવાનું ખીરું જે રેડી કરીને રાખ્યું છે એ કેવી રીતે રેડી કર્યું હતું? આપણે જેવું ઢોકળાનું બનાવીએ છીએ એવી જ રીતે, ચોખા અને દાળમાંથી. બરાબર. હવે ગાજર નાખીશું. પોટેટો કટ કરેલા છે, એકદમ ઝીણા ઝીણા કટ કરવાના. ઓકે. અને બંને અડધો અડધો બાઉલ જેટલા? હા. થોડા લીલા વટાણા નાખીશું. વટાણા આશરે 3 ચમચી. હા. મરચાં નાખીશું લીલા. એ કેટલી ક્વોન્ટિટીમાં? એક મરચું લીધું છે મેં. બરાબર. લીલું લસણ નાખીશું થોડો, શિયાળામાં વધારે ભાવશે. હા. અને આશરે કેટલી ક્વોન્ટિટીમાં? એ થોડું 3 થી 4 પીસીસ. બરાબર. હા, ને બધું મિક્સઅપ કરી લેવાનું. થોડો સોડા એડ કરવો હોય તો કરી શકાય. જો એક્ઝેક્ટ ટાઈમે પલાળીએ તો સોડા એડ કરી શકાય, બાકી કમ્પલસરી નથી. ઓકે. અને તમે અત્યારે આ વેરિએશનવાળી રેસીપી બનાવી રહ્યા છો. તમે હાંડવાને કપકેકના ફોર્મમાં સર્વ કરવાના છો. તો તમને આ રેસીપીનો વિચાર કેવી રીતે આવ્યો? એકચ્યુઅલી બધાને કેક બહુ જ ભાવતી હોય છે. કેકના નામથી જ છોકરાઓને મોંમાં પાણી આવી જતા હોય છે. તો મેં વિચાર્યું કે કંઈક એવું કરીએ કે જેમાં સ્વીટ ને બધું ના હોય ને ખાટો અને તીખો ટેસ્ટ આવતો હોય એટલે. ઓકે. આપણે એક બાજુ એનો વઘાર કરી લઈશું. શ્યોર. ત્રણ થી 4 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું. હવે એમાં વઘાર કરીશું આપણે. ઓકે. આમાં થોડી રાઈ વધારે નાખવાની એટલે ગેટઅપ એકદમ મસ્ત આવશે. બરાબર. આશરે 2 ચમચી જેટલી. હા. રાઈ એકદમ જ ઉપર આવી જશે પછી તલ નાખીશું આપણે એમાં. બરાબર. બસ હવે તલ એડ કરી દઈશું. તલ બી વધારે લઈશું થોડા,
બરાબર, તલ પણ તમે 2 ચમચી જેટલા લીધા છે. બસ હવે ફ્લેમ ઓફ કરી દઈશું. ઓકે. આ હાંડવાને આપણે હવે સિલિકોન કપમાં ભરી લઈશું. શ્યોર. એટલે આપણે આવા કપ્સમાં અલગ અલગ શેપ્સ પણ મળતા હોય છે, તો આપણે અલગ અલગ શેપ્સના પણ યુઝ કરી શકીએ છીએ કપ. નાના છોકરાઓ જોઈને જ ખુશ થઈ જશે. એક્ઝેક્ટલી. ચાની આ રેડી છે. હવે આપણે એમાં વઘાર રેડીશું ઉપર. ઓકે. હવે આને માઇક્રોવેવ ઓવનમાં 170 ડિગ્રી પર 3 to 4 મિનિટ માટે મૂકી દેવાના. ઓકે, એટલે 3 થી 4 મિનિટમાં રેડી થઈ જતા હોય છે. અને પછી ઉપરથી ક્રિસ્પી કરવા હોય તો 1 મિનિટ માટે ગ્રીલ કરવા મૂકી દેવાના. બરાબર. બટ 5 મિનિટમાં તો કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. ઓકે, તો હવે તમે આને માઇક્રોવેવમાં રેડી કરવાના છો? હા, મેં રેડી કરીને રાખેલા છે. આપણે સર્વ કરીએ. અને શિલ્પાબેન જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટ શેપ આવી રહ્યો છે. હા, એ અનમોલ બી ઇઝીલી થઈ જશે. ઓકે, તો હવે આપણે સર્વ કરીએ. હા. ચાની રેડી છે આપણી કપ કેક હાંડવો. શિલ્પાબેન, મેં કપકેકને એઝ અ ડિઝર્ટ તો બહુ બધી વાર ખાધું છે, પણ કપકેકના ફોર્મમાં હાંડો ખાવાની તો બહુ જ મજા આવવાની છે. થેન્ક યુ સો મચ. વેલકમ. હાંડવાને એક અલગ જ વેરિએશનમાં એટલે કે કપકેક હાંડવો તમે પણ બનાવો. બનાવવા માટેનો રીકેપ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. ફટાફટ નોટ કરો કપકેક હાંડવાનો એક ક્વિક રીકેપ. કપકેક હાંડવો બનાવવા માટે સૌપ્રથમ હાંડવાના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું, 3 ટેબલસ્પૂન ગાજરના ટુકડા, 3 ટેબલસ્પૂન બટાકાના ટુકડા, 3 ટેબલસ્પૂન વટાણા, 1 ટેબલસ્પૂન લીલા મરચાં, 3 ટેબલસ્પૂન લીલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ વઘાર કરવા માટે પેનમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરી એમાં 2 ટીસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન તલ નાખી વઘાર કરો. ત્યારબાદ સિલિકોન કપ લઈને એમાં હાંડવાનું મિશ્રણ ભરી રેડી કરેલ તલ રાઈનો વઘાર સ્પ્રેડ કરો. ત્યાર પછી માઇક્રોવેવમાં 170 ડિગ્રીઝ પર 4 થી 5 મિનિટ સુધી બેક કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કપકેક હાંડવો મૂકી કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કપકેક હાંડવો. કપકેક હાંડવો તો આપણે શીખી લીધો. હવે શિલ્પાબેન શીખવાડવાના છે 2 અલગ જ મોકટેલ્સ. તમને પૂછીએ કે ફર્સ્ટ મોકટેલ કયું છે. તો શિલ્પાબેન, તમે 2 મોકટેલ શીખવાડવાના છો. હવે એમાંનું ફર્સ્ટ કયું છે? ચાની આપણે શીખીશું ટેંગી ટ્વિસ્ટ. ટેંગી ટ્વિસ્ટ એટલે એના નામમાં પણ એક ટ્વિસ્ટ છે. ટેંગી ટ્વિસ્ટ એટલે બોલવામાં પણ થોડુંક આમ વિયર્ડ છે. વિયર્ડ તો ના કહેવાય પણ ઓડ છે, એટલે શીખવાની તો મજા આવવાની જ છે. એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કયા જોઈશે? બ્લેક ગ્રેપ્સ લઈશું આપણે અને સ્ટ્રોબેરી, એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. મરી, ખાંડ, નિમક અને ફુદીનો. આપણે મોકટેલ બનાવવું છે તો આપણે એમાં ફ્લેવર સોડા એડ કરીશું. ઓકે, તો આપણે સૌથી પહેલાં શું કરશું હવે? હવે આપણે મિક્સઅપ કરીશું ચાની બધું. ઓકે. બ્લેક ગ્રેપ્સ લઈશું અને આપણે ગ્રેપ્સને આખી જ લઈએ છે. હા. આશરે કેટલી ક્વોન્ટિટીમાં? 10 થી 12 નંગ. ઓકે. સ્ટ્રોબેરી નાખીશું. પીસીસ કરી કાઢીએ સ્ટ્રોબેરીના. અને શિલ્પાબેન, કોઈને આખી સ્ટ્રોબેરી લેવી હોય તો લઈ શકે? હા, તો લઈ શકે. હવે આપણે આમાં ખાંડ નાખીશું. એક સ્પૂન. થોડું ટેસ્ટ વાઇઝ નમક નાખીશું.
થોડી મરી નાખીશું. અને 3 થી 4 પાન ફુદીનાના પાન યુઝ કરીશું. ઓકે, આ છે આપણું ટેંગી ટ્વિસ્ટ. બરાબર. એટલે સ્ટ્રોબેરીનો ટેસ્ટ પણ આવે અને ગ્રેપ્સનો જે ખટમીઠો ટેસ્ટ હોય એ પણ આવે. અને આપણે આમાં વેરિએશનમાં બીજું કોઈ ફ્રૂટ એડ કરવું હોય તો કરી શકીએ? હા, કરી શકીએ. પોમોગ્રેનેટ યુઝ કરી શકીએ. ઓકે, એનો બી ટેસ્ટ બહુ મસ્ત આવે છે. હવે આને આપણે બ્લેન્ડ કરીશું. તો તમે ફ્લેવર્ડ સોડા એડ કર્યું છે? હા, ફ્લેવર સોડા એડ કરેલી છે. ચાની હા રેડી છે. ઓકે, તો હવે આપણે એને સર્વ કરીએ. હા, આ થોડું અધકચરું રાખવાનું, બરાબર. જેથી એનો એકદમથી ટેસ્ટ આવશે. ઓકે, દેખ્યો ચાંદિયાનો કલર? કલર પણ બહુ સરસ છે અને તમે જેવી રીતે કીધું થોડું અધકચરું રાખવાનું એટલે પીતા પીતા જે વચ્ચે ચાવવાની ઇફેક્ટ આવે એમાં પણ બહુ સરસ મજા આવે. હા, અને તમે સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી રહ્યા છો. હા, ચાની તો રેડી છે. ટેંગી ટ્વિસ્ટ. શિલ્પાબેન, ટેંગી ટ્વિસ્ટ આટલું સરસ લાગી જ રહ્યું છે તો પહેલાં આને ટેસ્ટ કરી લઈએ અને બ્રેક પછી સેકન્ડ મોકટેલ શીખીએ. ઓકે, શ્યોર. ટેંગી ટ્વિસ્ટ રેડી છે. તમે પણ નોટ કરવાનો રીકેપ. ટેંગી ટ્વિસ્ટ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં 12 નંગ કાળી દ્રાક્ષ, 5 નંગ સ્ટ્રોબેરીના પીસીસ, 1 ટેબલસ્પૂન ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન મરી પાવડર, 4 નંગ ફુદીનાના પાન ઉમેરી લાસ્ટમાં ફ્લેવર્ડ સોડા નાખી ક્રશ કરો. ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં એડ કરી સ્ટ્રોબેરીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ટેંગી ટ્વિસ્ટ. ફર્સ્ટ મોકટેલ એટલે કે ટેંગી ટ્વિસ્ટ આપણે શીખી લીધું છે એન્ડ આઈ એમ શ્યોર કે તમને જલ્દી છે સેકન્ડ મોકટેલ શીખવાની, પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. ટેંગી ટ્વિસ્ટ શીખી લીધા પછી હવે શિલ્પાબેનને પૂછીએ કે સેકન્ડ મોકટેલ કયું શીખવાડવાના છે. તો શિલ્પાબેન, ટેંગી ટ્વિસ્ટ સાચે જ બહુ યમી હતું અને હવે તમે સેકન્ડ મોકટેલ કયું શીખવાડવાના છો? ફ્યુઝન પંચ. ફ્યુઝન પંચ એટલે એક્ઝેક્ટલી શું છે? ફ્યુઝન અને પંચ એટલે ફ્યુઝન શેનું છે? પંચ મીન્સ 5 ફ્રૂટનું ફ્યુઝન છે. સ્ટ્રોબેરી, ઓરેન્જ, પોમોગ્રેનેટ, વોટરમેલન એન્ડ ગ્રેપ્સ. ઓકે, અને એ ટેસ્ટમાં પણ ફ્યુઝન છે કેમ કે ખટ મીઠું બંને ટેસ્ટ આવે છે. દેટ ઇઝ વાય ફ્યુઝન પંચ. અને તમે આ જે અલગ અલગ પ્રકારના મોકટેલ્સ બનાવો છો એ કોને સૌથી વધારે ભાવે છે? એક તો મારો ભાઈ અને મારા હસબન્ડને. તો શિલ્પાબેન, ફ્યુઝન પંચ બનાવવા માટે જે 5 ફ્રૂટ્સ લીધા છે એ સિવાયના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? એ સિવાય છે નિમક, મરી અને સુગર અને મેંગો જ્યુસ. તો શિલ્પાબેન, હવે આપણે સૌથી પહેલાં શું કરશું? બધું મિક્સઅપ કરીશું. શ્યોર. 3 થી 4 પીસ ઓરેન્જ લઈશું અને 1 સ્પૂન પોમોગ્રેનેટ છે, દાડમ. હા. 1 થી 2 સ્પૂન વોટરમેલન લઈશું, જેને તમે ઝીણા સમારી લીધા છે. હા, એકદમ જ ઝીણા સમારી લીધા છે. 5 થી 7 પીસ બ્લેક ગ્રેપ્સ લઈશું, 4 થી 5 પીસ સ્ટ્રોબેરી લઈશું. અને તમે સ્ટ્રોબેરીને પણ સમારી લીધી છે. અને શિલ્પાબેન, તમે અત્યારે આ 5 ફ્રૂટ્સ લીધા, આપણે બીજા કોઈ ફ્રૂટ્સમાં વેરિએશન લાવવા હોય તો લાવી શકીએ? હા, આપણે કોઈ બી એક મોસંબી એડ કરવી હોય તો કરી શકીએ. ઓકે, જે ફ્લેવર જેને ભાવે છે યુઝ કરી શકશે. બરાબર. થોડી ખાંડ એડ કરીશું, 1 ચમચી જેટલી. હા, થોડા મરી નાખીશું, મરી પાવડર. થોડું જ, એકદમ થોડું નિમક લઈશું. હવે આપણે એને મિક્સઅપ કરીશું, બ્લેન્ડ કરીશું. શ્યોર.
અને તમે અત્યારે મેંગો જ્યુસ એડ કરી રહ્યા છો. હા, એનાથી એનો ફ્લેવર એકદમ સરસ આવશે. બરાબર. તો બ્લેન્ડર થઈ ગયું છે. તો હવે રેડી છે ફ્યુઝન પંચ. હા, તો આપણે એને સર્વ કરી લઈએ. શ્યોર. થોડું કોલ્ડ ડ્રિંક એડ કરીશું, મેંગો જ્યુસ. આપણે આમાં ઉપરથી આઈસ્ક્રીમ એડ કરવો હોય તો બી કરી શકીશું. બરાબર. અને તમે એને ગ્રેપથી ગાર્નિશ કરી રહ્યા છો. તો ચાંદની, આ છે આપણું ફ્યુઝન પંચ. અને શિલ્પાબેન, જેવું નામ છે એક્ઝેક્ટલી એવી જ રીતે ફ્યુઝન પંચમાં 5 અલગ અલગ ટેસ્ટનું કોમ્બિનેશન છે. થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. ફ્યુઝન પંચ રેડી છે અને એનો રીકેપ પણ રેડી છે. તો નોટ કરો ફ્યુઝન પંચનો એક ક્વિક રીકેપ. ફ્યુઝન પંચ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં અડધો ગ્લાસ ઓરેન્જ જ્યુસ, 3 ટેબલસ્પૂન દાડમના દાણા, 3 ટેબલસ્પૂન તરબૂચના પીસીસ, 7 નંગ કાળી દ્રાક્ષ, 5 પીસીસ સ્ટ્રોબેરીના, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 1 બાઉલ મેંગો જ્યુસ ઉમેરી ક્રશ કરી સર્વિંગ ગ્લાસમાં એડ કરી દ્રાક્ષથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે ફ્યુઝન પંચ. તો શિલ્પાબેન, અત્યારે આપણી સાથે તમારા હસબન્ડ અને તમારો સન જોડાયા છે. હા. કેમ છો? મજામાં. અને એમણે જેવી રીતે કીધું કે તમને સૌથી વધારે એમના હાથના મોકટેલ્સ ભાવે છે, તમારું શું કહેવું છે આ વિશે? હા, એ અલગ અલગ વેરાયટી ટ્રાય કરતી રહે છે અને અલગ અલગ જ્યુસ ને એવું બધું પીવાની મજા આવે છે. અને આજે પણ તમે 2 અલગ અલગ વેરાયટીના મોકટેલ્સ બનાવ્યા છે અને કપકેક હાંડવો શીખવાડ્યો છે. હા. એના માટે તમને મળે છે રસોઈની રમઝટ અને ETV ન્યૂઝ ગુજરાતી તરફથી આ સર્ટિફિકેટ, જે તમારા હસબન્ડ અને સન તમને આપશે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. શું વિચારો છો? તમારી રેસિપીઝ અમારી સાથે શેર કરો, એની હું વેઇટ કરી રહી છું. તમારી રેસિપીઝ અમારી સાથે શેર કરવા માટે નોટ કરો અમારું એડ્રેસ, અમારો ઈમેલ આઈડી ઓર એલ્સ અમારો વોટ્સએપ નંબર. રસોઈની રમઝટ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. તમે અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે rasoyniramjat@etv.co.in અથવા તમારા ફોટો અને રેસિપીઝ વોટ્સએપ કરો. વોટ્સએપ નંબર છે 9909909463. અરે, હું તમારા માટે સર્ચ કરી રહી હતી કે મારે તમારી સાથે કયા ફેક્ટ્સ અને કઈ ટિપ્સ શેર કરવાની છે. હું તો તમારા માટે આટલી બધી પ્રિપરેશન કરી રહી છું. આઈ એમ શ્યોર કે તમે પણ મારા માટે રેસિપીઝની અને હેલ્થ ટિપ્સ કે પછી ફેક્ટ્સની પ્રિપરેશન કરી રહ્યા છો. આપણે મળીએ આવતીકાલે સેમ ટાઈમ સેમ પ્લેસ રસોઈની રમઝટ પર. ત્યાં સુધી ચાંદીને રજા આપો. બાય બાય. કીપ શાઇનિંગ.